હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ભરૂચની તો ભરૂચ દશાશ્વમેઘ ત્યાં રોડ સ્થિત સાર્વજનિક ટ્રસ્ટ બળિયાદેવ મંદિરના સંચાલન અંગે વિવાદ ઊભો થયો છે। ટ્રસ્ટના ટ્રસ્ટી અશ્વિનભાઈ રમણલાલ માસ્તરે ત્યાં જાહેર કરેલા માહિતી અનુસાર ટ્રસ્ટના ટ્રસ્ટી નવીનભાઈ ઉર્ફે નવીનચંદ્ર ડાહિયાભાઈ રાણા અને તેમની સાથેના કેટલાક વ્યક્તિઓ દ્વારા ટ્રસ્ટમાં ખોટા, બનાવટી અને ગેરકાયદેસર દસ્તાવેજોના આધારે ગેરરીતિઓ કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે। આક્ષેપ મુજબ નવીનભાઈ રાણાએ એક નિમેશ નવીનભાઈ ચંદ્ર રાણા અને હરેશ ડાયાભાઈ રાણા, રમેશભાઈ મોહનભાઈ રાણા અને જીતેન્દ્ર ભગવતલાલ મોદી નામના વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી તરીકે નિમણૂક કરી હતી અને ત્યારબાદ આ વ્યક્તિઓ દ્વારા મંદિરના વહીવટમાં હસ્તક્ષેપ કરીને અન્ય પૂજારી તથા કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે મંદિરના વર્ષોથી સેવારત રહેલા પૂજારી ભગતસિંહ મંગળદાસ પરમારને દેવ સેવામાંથી દૂર કરીને અન્ય પૂજારીની ગેરરીતિથી નિમણૂક કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। ઉપરાંત અશ્વિન રમણલાલ માસ્તર બળિયાદેવ મંદિર દશાશ્વમેઘ રોડ નો ટ્રસ્ટી છું। જે ટ્રસ્ટ 1985થી અમે ફોર્મ કરેલું। ત્યાર પછીના આ વિખવાદ ચાલતો હતો અને એ વિખવાદમાં આ નવા ટ્રસ્ટી આવી ગયા અને એમને મને મરેલો જાહેર કર્યો અને જે સદંતર ખોટું છે। કેસ કેટલા વખત છે? કેસ તો હજુ હમણાં જ ઇમિડિયેટલી થયો। અમને ખબર પડી કે આ કેસ આ લોકોએ કરેલું છે જૂનું અને એમાં મારું નામ મરણમાં આપેલું છે। એટલે અમે તાત્કાલિક સુરત કમિશનરને મળ્યા અને એમને ઇમિડિયેટલી મને એક સ્ટે આપ્યો। એ સ્ટે 2-4 સુધી આપેલો છે અને એ કેસ એમને બોલાવવામાં આવશે બધાને, ત્યાર પછી આગળ ચાલશે। હાલમાં જે ઓપીટી છે તેની પર સ્ટે છે? હા, હાલમાં જે નવો ટ્રસ્ટ આ લોકોએ દાખલ કર્યું છે એના ઉપર ચેરિટી કમિશનરે ઇમિડિયેટલી સ્ટે આપેલો છે। નવા ટ્રસ્ટીઓ કોણ કોણ છે? આ નવા ટ્રસ્ટીઓ જે છે એમાં એક નવીનભાઈ ડાયાભાઈ રાણા, નિમેશ નવીનચંદ્ર રાણા, ડાયાભાઈ રાણા, રમેશભાઈ મોહનભાઈ રાણા, જીતેન્દ્ર ભગવતલાલ મોદી। હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટિયા પાસે 2 ટ્રક